નવસારીમાં મિડ ડે મિલમાં બીડીનું ઠૂઠું નીકળતા ચકચાર મચી છે। ગણદેવીના મોરાલી ગામની પ્રાથમિક શાળાની ઘટના છે તે સામે આવી છે। બાળકોને પીરસાયેલા દાળ ભાતમાં બીડીનું ઠૂઠું છે તે મળી આવ્યું। બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનો આ ગંભીર આક્ષેપ છે। ઘટના બાદ આચાર્યએ મામલતદારને તાત્કાલિક જાણ કરી। મામલતદાર કચેરીએથી સ્થળ પર પહોંચી અને તપાસ છે તે હાથ ધરી। 70 થી વધુ બાળકોના સ્વાસ્થ્યની શાળામાં ચકાસણી છે તે કરવામાં આવી। મિડ ડે મીલ બનાવતી નાયક ફાઉન્ડેશન ફરી વિવાદમાં આવી છે। ભોજનની ગુણવત્તા અંગે પણ અગાઉ અનેક વખત ફરિયાદો છે તે ઉઠી ચૂકી છે। વારંવારની ફરિયાદો છતાં તંત્રના વલણ સામે સવાલો છે તે અત્યારે હાલ ઉઠી રહ્યા છે અને તેના જ કારણે આજે ફરી એક વખત આ ઘટના બની છે તેને લઈ હવે મામલતદાર દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક શાળાના 70 જેટલા બાળકોને જે ભોજન પીરસવામાં આવે છે આ દાળ ભાતની અંદર બીડીના ઠૂઠા મળી આવતા હવે સ્કૂલના તંત્રમાં ચકચાર મચી। મામલતદાર દ્વારા તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે। પણ જે ભોજન બનાવતી આ કંપની છે નાયક ફાઉન્ડેશન તે ફરી એક વખત વિવાદોમાં આવી છે અને તેને લઈ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। મેં મધ્યાહન ભોજન ખાધું તેમાં હું બીજી વખત દાળ અને ભાત લેવા ગયો ત્યારે અંદરથી બીડી નીકળી। મેં તરત શિક્ષકોને જાણ કરી। મારું નામ જાગૃતિબેન ખાપાભાઈ પટેલ। હું મુખ્ય શિક્ષક તરીકે મોરલી શાળામાં 1 વર્ષથી ફરજ બજાવું છું। આજે નાયક ફાઉન્ડેશન તરફથી જે મધ્યાહન આવે છે તે 10-15 કલાકે આવ્યું અમારી શાળામાં અને પછી અમારા શાળાના ઉપશિક્ષક હેમાલીબેને 10-30 કલાકે ટેસ્ટિંગ કર્યું અને અમે બાળકોને 10-40 કલાકે જમવા માટે બેસાડ્યા। અમારા 74 બાળકો આજે જમ્યા હતા। લગભગ અડધું જમાઈ ગયું અને પછી ધોરણ 8નો ઓમ મનોજકુમાર પટેલ છોકરો બીજી વાર દાળ ભાત લેવા માટે આવ્યો અને એમને આપ્યું હેલ્પર બેને અને જમવા માટે પોતાની જગ્યા પર જઈને બેઠો એટલે તરત બીડીનું નાનું ઠૂઠું દેખાયું એટલે તરત બાળક ઊભો થઈને આવ્યો અને અમને શિક્ષકોને બતાવ્યું અને અમે પછી શિક્ષકોએ ફોટા પાડ્યા અને મામલતદાર કચેરીમાં ટેલિફોનિક જાણ પણ કરી અને વોટ્સએપ માધ્યમ દ્વારા બી જાણ કરી। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।